Hi guys, કેમ છો બધા? This is me Shruti Panchal, GPSC rank 9 and આજે તમારી સાથે મારે અમુક વાતો કરવાની છે. Like we are not going to talk about content or batches or anything, but તમારી તૈયારીને લઈને વાત કરવાની છે. In a way mindset, right? તો અત્યારે GPSC એ 10 યરનું કેલેન્ડર બહાર પાડ્યું છે. આ 10 યરના કેલેન્ડરમાં 10 વર્ષના કેલેન્ડરમાં એવું કીધું છે કે જીપીએસસી ક્લાસ 1-2ની જે એક્ઝામ છે એ એપ્રિલમાં 10 વર્ષ સુધી દર વર્ષે એવરી યર લેવામાં આવશે. એસટીઆઈ એન્ડ ડીવાયએસઓ આ એક્ઝામ જે છે એ એવરી ઓલ્ટરનેટ યર લેવામાં આવશે. તો ફોર એક્ઝામ્પલ 2026માં એસટીઆઈ થાય છે તો 2027માં ડીવાયએસઓ થશે. તો ધીસ ઇઝ વેરી ગુડ આઈ થિંક કે જીપીએસસી એક લોંગ ટર્મ પ્લાનિંગ માટે તમને લોકોને પહેલેથી આપી દીધી છે વસ્તુ. ઓલ્સો ધ ગુડ થિંગ ઇઝ કે આ ત્રણેય જે એક્ઝામ્સ છે એનો કોમન સિલેબસ કરી નાખ્યો છે. પેપરના લેવલની પણ જો આપણે વાત કરીએ તો હમણાં જ જે ડીવાયએસઓની એક્ઝામ ગઈ હતી એકદમ જીપીએસસી ક્લાસ 1-2 લેવલનું પેપર હતું વિચ વોઝ વેરી સિમિલર ટુ યુપીએસસી લેવલ, રાઈટ? હવે યુપીએસસી લેવલ એટલે શું? તમને બધાને પેપર લેન્ધી લાગ્યું, પેપર ડિફિકલ્ટ લાગ્યું, બટ ગાઈસ સમજો એ છતાં આઉટ ઓફ 200 મેરિટ જે છે ગર્લ્સનું હું તો વાત કરું છું 91 પર અટક્યું. તો ઇટ મીન્સ દેટ હવે ઘણા બધા લોકો જે લોકો ક્લાસ 1-2 અને યુપીએસસી આપી રહ્યા છે એ લોકો પણ એસટીઆઈ અને ડીવાયએસઓ આપે છે, એ લોકોનો સ્પોટ સિક્યોર કરી રહ્યા છે. તો આ સંજોગોમાં જો તમે માત્ર ક્લાસ 3ની તૈયારી કરશો તો બહુ જ અઘરું પડશે તમને લોકોને આ એક્ઝામ ક્લિયર કરવું. અને ક્લાસ 1-2 યુપીએસસી એસ્પિરન્ટ્સ પણ આપે છે. ઓકે, તો આઈ વુડ સે દેટ એક સરસ મજાની કોમન પ્રિપેરેશન કરી લો. અમે કરાવીએ જ છે, બટ આઈ એમ નોટ ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ બેચ ટુડે. આઈ એમ જસ્ટ ટેલિંગ યુ કે એક સરસ મજાની ગોલ સેટ કરી લો. હવે ગોલ સેટમાં ઘણા બધા લોકો એમ કહેશે કે મેમ અમારે આ બધી એક્ઝામ આપવી જ નથી, અમને સિલેબસ ટફ પડે છે. તો સૌથી પહેલાં યાર મનથી જ હારી ગયા તો આગળ જશો કેવી રીતે? હે ને? હવે આ એક્ઝામ્સ જે છે ભાઈ, જો હું 31 વર્ષની ઉંમરે જેણે 10 વર્ષથી ભણવાનું મૂકી દીધું છે, એક બાળક સાથે ફૂલ ટાઈમ જોબ સાથે પરિવાર સાથે જો હું આ એક્ઝામ ક્લિયર કરી શકતી હોઉં તો જે લોકો સ્ટુડન્ટ્સ છે એ લોકો તો કરી જ શકે છે. બસ ખાલી થોડુંક છે ને મન મોકળું રાખવાની જરૂર છે. યુ નીડ ટુ હેવ ધ રાઇટ માઇન્ડસેટ. ઓકે, હવે આ તો થઈ ગયું. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ અમને તલાટી, કોન્સ્ટેબલ, પીએસઆઈ, સીસીઈની એક્ઝામ આપવી છે. ઓકે, ઘણા લોકો મનથી એવું હારીને જ બેઠા છે કે ભાઈ અમે આ લેવલના માણસો છીએ, અમે આ લેવલની એક્ઝામ ક્લિયર કરી જ ના શકીએ. તો સૌથી પહેલાં તો તમારે બધાએ વિચારવાનું છે કે તમારું અલ્ટિમેટ કે ફાઇનલ ગોલ શું છે, કે 5 વર્ષ પછી અને 10 વર્ષ પછી તમે પોતાની જાતને ક્યાં જોવો છો, રાઈટ? કે સે ફોર એક્ઝામ્પલ તમે એવું વિચારો છો કે 5 વર્ષ પછી મારી પાસે સરકારી લાલબત્તીવાળી ગાડી હશે જેમાં એક ડ્રાઈવર પણ છે. ઓકે, દેન યુ હેવ ટુ પ્રિપેર ફોર ધીસ એક્ઝામ. જો ઇનોવા વિથ અ ગનમેન તો પછી યુપીએસસી, રાઈટ? બધું હવે ઘણું સરખું થઈ ગયું છે. અને જે લોકોને એવું છે કે ભાઈ ઘરે જરૂર છે ને અત્યારે મારે એક જોબ તો સિક્યોર કરવી જ પડશે, ઓલ ધોઝ પીપલ શુડ અપિયર ફોર ધીઝ એક્ઝામિનેશન્સ. બરાબર, બધી જ એક્ઝામ સારી છે, બધી જ જગ્યાઓ બહુ જ સરસ છે, ઘણી બધી વેકેન્સીઝ આ એક સેગમેન્ટમાં આવી રહી છે. પણ હું સેગમેન્ટ એ અને સેગમેન્ટ બી કેમ પાડી રહી છું? લેવલ ઓફ એક્ઝામિનેશન. બરાબર, શું ક્યાં તો તમે આની તૈયારી કરી લો, ક્યાં તો આની તૈયારી કરી લો. આ જે એક્ઝામિનેશન્સ છે એનું કોઈ 10 યર કેલેન્ડર નથી આવ્યું, એડહોક જગ્યાઓ આવે છે, એડહોક ફોર્મ્સ ભરાય છે. બટ જો તમને એવું છે કે ભાઈ મારે સરકારી નોકરીમાં એક નિશ્ચિત કરિયર બનાવવું છે, દેન સેક્શન એ વાળી એક્ઝામ્સ જે છે એના માટે પ્રિપેર કરો. ભાઈ દર વર્ષે એક્ઝામ આવશે અને તમે જે દરેક એક્ઝામ વખતે બધું જ તમારું સ્ટડી રૂટીન મૂકીને આમ જમ્પ કરો છો એક એક્ઝામથી બીજી એક્ઝામ 2-2 મહિનામાં, અને જેના કારણે જ નિષ્ફળતા મળે છે, એ આખો પ્રોબ્લેમ જીપીએસસીએ સોલ્વ કરી નાખ્યો છે. હવે એક બીજો પેઇનફુલ મુદ્દાની વાત કરીએ આપણે કે જીપીએસસી રિઝલ્ટ નથી આપતી. હમણાં છે ને હું એક વેડિંગમાં ગઈ હતી, લગ્નમાં ગઈ હતી અને ત્યાં સ્ટુડન્ટ્સ મળ્યા. તો હજી તો હું થાળી લઈને જમવા બેઠી અને સ્ટુડન્ટ મને પૂછે છે કે મેમ 47 એડવર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે, રાઈટ? સો ગાઈઝ ઓનેસ્ટલી મને નથી ખબર ક્યારે રિઝલ્ટ આવશે.
પણ તમે એક વસ્તુ વિચારો, મેં જ્યારે પ્રિપેરેશન ચાલુ કરીને મેં 2017 વાળી જીપીએસસી આપી હતી. ઓકે, મેં એક્ઝામ આપી એ પહેલાં 2014માં જીપીએસસીએ લીધી હતી, જેમાં કંઈક કોર્ટ કેસ થયો હતો અને ઇન્ટરવ્યૂ એટલે મેન્સનું રિઝલ્ટ નહોતું આવ્યું, ઇન્ટરવ્યૂ બાકી હતા. સો 17નું રિઝલ્ટ આવ્યું, એની સાથે સાથે 2014નું પણ રિઝલ્ટ આવ્યું અને 2018ની અંદર ઓકે આ લોકો જે 2014માં પ્રિપેરેશન કરતા હતા, જે લોકોએ 17 સુધી પ્રિપેરેશન ચાલુ રાખી હતી, એ લોકો બધા પાસ થઈ ગયા. ઓકે, જે ક્લાસ 2 બન્યા હતા, મામલતદાર બન્યા હતા, 2014નું જે રિઝલ્ટ 4 વર્ષ પછી આવ્યું એમાં બધા આજે ડેપ્યુટી કલેક્ટર છે. જે લોકો ડેપ્યુટી કલેક્ટર જુનિયર સ્કેલ પર હતા એ લોકોનું પે સ્કેલ અને એ લોકોનું જે પ્રમોશનની સાયકલ છે એ પણ આગળ વધી ચૂકી છે. તો આઈ વુડ સે કે જીપીએસસી ભલે રિઝલ્ટ લેટ આપે છે, પણ જ્યારે પણ રિઝલ્ટ આપશે તમારી જે મહેનત છે એનું ફળ તમને મળવાનું છે. રાઈટ, આઈ એમ ટ્રાઈંગ કે 2014 વાળી બેચના એક ઓફિસર સાથે એમને બોલાવીને થોડી વાતચીત કરીએ સો દેટ તમને લોકોને ખ્યાલ આવે. તો ડોન્ટ થિંક કે ભાઈ એક્ઝામનું રિઝલ્ટ નથી આવતું, આવી જશે. ઓકે, આ કેવું છે કે સોરી મને થોડું હસવું આવે છે પણ ભગવદ્ ગીતા જેવું છે કે કર્મ કર ફલ કી ઈચ્છા મત રખ. તો ભાઈ એક્ઝામ દે, રિઝલ્ટના માટે બહુ ઉતાવળિયા મલમાંથી થવાની જરૂર નથી. રાઈટ, રિઝલ્ટ આવશે. આઈ નો ઇટ હેઝ બીન 1 યર મેન્સ કન્ડક્ટ થઈ ગઈ છે, દાસા સરના ટાઈમમાં રેગ્યુલર રિઝલ્ટ્સ આવતા હતા. બટ હેવ ફેથ ઇન ધ પ્રોસેસ. જીપીએસસી એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. આઈ નો દાસા સર જેમ એફિશિયન્ટલી ચલાવતા હતા એટલી એફિશિયન્ટલી નથી ચાલી રહી, બટ સ્ટીલ હોપ છોડી દેવાની, એક્ઝામ આપવાનું છોડી દેવાનું, પ્લીઝ ગાઈઝ ડોન્ટ ડૂ દેટ. અત્યારે કરેલી મહેનત બરાબર 2026માં તો રિઝલ્ટ આવશે જ અને 2026ના મિડ સુધીમાં ઇન્ટરવ્યૂનું પણ રિઝલ્ટ આવી જ જશે અને 2026 એપ્રિલમાં પણ એક્ઝામ છે જ. તો ભાઈ રાખો ને 2-3 જીપીએસસી આપેલી છે તમે અને એ તમારું એક મૂકી દીધી છે સાઈડમાં, રિઝલ્ટ આવશે. તો ડોન્ટ ગેટ ટુ વર્કડ અપ બાય કે રિઝલ્ટ નથી આવતું ને એક્ઝામ નથી લેવાતી. આઈ વુડ રિક્વેસ્ટ એવરીવન કે તમારી તૈયારી જે છે એનું લેવલ એવરી ડે અપગ્રેડ કરો. હવે તમે જુઓ છો કે જીપીએસસી ક્લાસ 1-2 દર વર્ષે એપ્રિલમાં આવવાની જ છે. તો ભાઈ એક ટાર્ગેટ બનાવી દો કે ભાઈ 2026માં હું જીપીએસસી આપીશ અને 2027માં હું યુપીએસસી આપીશ. કારણ કે જીએસનો સિલેબસ તો હવે સેમ થઈ જ ગયો છે. બસ ખાલી એક ઓપ્શનલ અલગથી તમારે પ્રિપેર કરવાનું રહે. એન્ડ હેવ ટ્રસ્ટ. જો કોઈ એક વ્યક્તિ કરી શકે છે બરાબર, એવું નથી ને કે કોઈ આઇન્સ્ટાઈન છે એ જ પાસ થાય છે. રાઈટ, હું તો પોતાની જાતને બહુ સાધારણ ઇન્ટેલિજન્સવાળી વ્યક્તિ માનું છું. જો હું પાસ થઈ શકતી હોઉં ને તો આ વિડીયો જોનાર એક વ્યક્તિ આ એક્ઝામ ક્લિયર કરી શકે છે. ઓકે, એન્ડ આઈ એમ વેરી સિરિયસ અબાઉટ ઇટ. તો બસ ગાઈઝ આજે આટલી જ વાત કરવી છે. એન્ડ જો આ સેક્શન એની પ્રિપેરેશન કરવી હોય તો વી હેવ બેચીસ ગોઈંગ ઓન. 2027 માટેની પણ બેચ સ્ટાર્ટ થઈ રહી છે વેરી સૂન. 26ની બેચ જે છે એમાં એડમિશન્સ ઓલમોસ્ટ ફૂલ છે. 26 માટે કરાવીએ છીએ, 27 માટે કરીએ છીએ, ઓલ ધોઝ થિંગ્સ. હજી આ સેક્શન વિશે મેં કંઈ વિચાર્યું નથી કારણ કે એટલો ટાઈમ નથી રહેતો. બિકોઝ વી હેવ અ વેરી લિમિટેડ વે ઓફ વર્કિંગ. એટલે કે બહુ જ ઓછા જણ હોય ક્લાસમાં. એટ અ ગિવન ટાઈમ ક્લાસની અંદર ઓફલાઈનમાં 18 થી 20 જણ બેઠા હોય મેક્સિમમ. મને એક વ્યક્તિ જે છે એને કયા સબ્જેક્ટમાં તકલીફ છે, એને કયા ડિરેક્શનમાં પ્રિપેરેશન કરવાની છે, એના પ્રોબ્લેમનું શું સોલ્યુશન છે, આઈ એમ અવેર અબાઉટ એવરીથિંગ. એન્ડ ઓનલાઈનમાં પણ સ્ટુડન્ટ્સ કીપ ઓન કોલિંગ ફોર ધ ડાઉટ્સ અને બને તો એકાદ વખત મને મહિને મળવા પણ આવે છે. તો ગાઈડેડ પ્રિપેરેશન, ક્વોલિટી કન્ટેન્ટ એન્ડ યાર એપ્રિલમાં એક્ઝામ આવવાની જ છે, સપ્ટેમ્બરમાં મેન્સ આવવાની છે. વોટ એલ્સ ડુ યુ નીડ? પહેલાં આઈ થિંક 1990sની વાત કરીએ તો ભાઈ 5 વર્ષીય નહીં 10 વર્ષે એક્ઝામ્સ આવતી હતી. તો રાધર દેન લુકિંગ એટ ધ નેગેટિવ સાઇડ, સીઈંગ દેટ ધ ગ્લાસ ઇઝ હાફ એમ્પ્ટી, લેટ અસ લુક એટ ધ પોઝિટિવ સાઇડ કે ભાઈ દર વર્ષે એક્ઝામ તો આવે છે. રિઝલ્ટ 4-6 મહિના 12 મહિના વહેલું મોડું આવશે. બટ ડોન્ટ ગીવ અપ યોર પ્રિપેરેશન. રાઈટ, બસ આજે આટલો જ મેસેજ આપવો હતો. થેન્ક યુ વેરી મચ. સી યુ સૂન. બાય.